નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 અતિશય ખરાબ થવા છતાં આરએમબી વિભાગના અધિકારીઓ તરફથી કામગીરી ન કરાતા વાહન ચાલકો સર્વિસ રોડનો ઉપયોગ કરવાથી સર્વિસ રોડ પણ દયનીય પરિસ્થિતિમાં. આમોદ પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકો આરએમબી વિભાગથી થાકી અવનવા શ્રાપ આપી પસાર થાય છે, જ્યારે રોજિંદા અવરજવર કરનાર તેમજ ધંધાકીય વાહન ચાલકો પણ રોડ ખાતાના અધિકારીઓને મોંમાંથી નીકળે એવા અપશબ્દો બોલતા હોય છે. મેઇન રોડ સદંતર ખરાબ થવાથી વાહન ચાલકો સર્વિસ રોડનો ઉપયોગ કરવાથી બંને બાજુના સર્વિસ રોડ પણ એકદમ દયનીય હાલતમાં થઈ ગયા છે, જેથી વાહન ચાલકને જંબુસર તરફ જવું હોય કે જંબુસરથી આમોદ કે ભરૂચ જવું હોય તો ક્યાંથી જવું એ એક સવાલ ઉભો થાય છે. રોજબરોજ કેટલીક મોટી ટ્રકોના ટાયરો ફૂટી જવા પામે છે, જ્યારે ફોર વ્હીલ ગાડીના કોઈકના ચેમ્બરનું તો કોઈકનું સ્ટીયરિંગ રોડ તૂટી જાય તો કોઈકનું ટાયર નીકળી જાય એવા રોજિંદા બનાવ બને છે. તેમ છતાં આરએમબી વિભાગના અધિકારીઓને કોઈ ફેર પડતો નથી એમ ફલિત થાય છે. જો આ રોડ વહેલી તકે બનાવવામાં નહીં આવે તો સમા હોટલથી ભીમપુરા રોડ પર દયનીય પરિસ્થિતિમાં આવી જશે એમ દેખાઈ રહ્યું છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. ભાઈ, શું કહેશો તમે આ રોડ વિશે? આ સર્વિસ રોડ પર જે મોટા મોટા ખાડા પડી ગયા છે ઊંડા, તો તમે શું કહેવા માંગશો? રોડ વિશે આટલું જ કહીશ કે કેટલા વર્ષોથી આ સમસ્યા છે. લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી હું જોઉં છું ને અમારા જે સાથી ખરા રિક્ષાવાળા ભાઈઓ, વાહન ચલાવનાર ભાઈઓ, ફોર વ્હીલવાળા, થ્રી વ્હીલવાળા બધા 15-20 વર્ષથી આવી જ પરિસ્થિતિ જોવે છે. આનું કશું નિરાકરણ આવતું નથી. વહેલી તકે નિરાકરણ આવી જાય તો પબ્લિકને બી શાંતિ થાય, મેન્ટેનન્સથી બી લોકો બચી જાય ને જીવના જોખમથી બી લોકો બચી જાય એવી અપેક્ષા સાથે હું માનનીય શ્રી સ્વામીજીને અપીલ કરું છું કે વહેલામાં વહેલા આનું નિરાકરણ લાવી દે. તમે શું કહેવા માંગો છો ભાઈ? રસ્તો બહુ જ ખૂબ આમોદ જંબુસરનો ખરાબ થઈ ગયેલો છે ને વહેલી તકે બનાવવો જોઈએ. અમે વાહન વ્યવહાર લઈને જઈએ છીએ ગાડીઓ લઈને, તો બહુ જ ખરાબ ગાડીઓ છે, ગાડીઓ બી તૂટી જાય છે. ગાડીઓના બહુ જ ખૂબ મેન્ટેનન્સ આવે છે. ગાડીઓ ચલાવવાની બી સમજ નથી પડતી. વારંવાર અમે રજૂઆતો કરતા હોય, કોઈ અમારું સાંભળતું જ નથી. નિરાકરણ બી નથી આવતું. વહેલી તકે રોડ બનવો જોઈએ, રસ્તા ખાડા પુરાવવા જોઈએ વહેલી તકે. કાકા, તમારું? મારું નામ છે શહીદભાઈ. ક્યાંથી આવો છો? અમે અંકલેશ્વર તાલુકાથી આવીએ. તો જે આમોદ જંબુસરનો જોટો માર્ગ છે તો તમે શું કહેશો? અરે બહુ ડેન્જર રસ્તો બની ગયેલો છે અને ખાડા ખબોચિયા બધા કિચડોથી ભરાઈ ગયેલા છે. તમે શું અપેક્ષા રાખો છો? કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી.